રાજકારણ. ભાજપને ચૈતરભાઈ આગળ વધે છે, આદિવાસી સમાજ જાગૃત થાય છે, એનાથી અમારી દેશી ભાષામાં ભાજપને ખૂબ બળતરા થાય છે, એટલે ચૈતરભાઈ ઉપર ખોટી ફરિયાદ કરી છે. આવું થયું છે. પછી કાગળ ઉપર જે લખાયેલી ઘટના છે એ આખી અલગ છે. એ તો એક મેં કીધું ને એમ ભાજપને પેટમાં તેલ રેડાય છે કે આ નાની ઉંમરનો એટલો નાનો એવો યુવાન ધારાસભ્ય બની ગયો ને આટલો બધો લોકપ્રિય કેવી રીતે થઈ જાય ને એટલો બધો જન સમર્થન કેવી રીતે મેળવી લે છે. આવી જ રીતે જો ચૈતર વસાવા આગળ વધતો રહેશે તો ભાજપને મુશ્કેલી પડશે. ઈ જે ચિંતા છે, ઈ જે એને તકલીફ છે, એના કારણે ચૈતર વસાવાને ખોટી રીતે હેરાન પરેશાન કરવા, એને રોકવા ટોકવા માટે થઈ અને આ આખું ષડયંત્ર ઉભું કરવામાં આવ્યું છે. કાગળ ઉપરની વાર્તા. ભાજપના નેતાઓ જે છે એના એક નહીં 1000 કિસ્સાઓ ગુજરાતની સામે છે. દાદાગીરી કરવાના, લુખ્ખાગીરી કરવાના, લોકોને ધમકાવાના, તોડબાજી કરવાના, ખોટી એફઆઈઆરો કરવાના, પડાવી લે. 1000 કિસ્સાઓ હશે ભાજપના જ લોકોના. અમારા 1000 કિસ્સાઓ નથી. અમારી ઉપર તો જ્યારે આવી ખોટી ફરિયાદ ઉભી કરવામાં આવે ત્યારે જ આવી ઘટના બનતી હોય છે. કેમ ભાઈ, ભાજપ વાળા ફાયરિંગ કરે તો ગુંડાને અમે કરીએ તો? આજે આ મોબાઈલનો જમાનો છે. પોલીસે જે ખોટી એફઆઈઆર લખી છે, ખોટી એફઆઈઆર માં પણ એવું લખ્યું છે કે જે સરકારી કર્મચારી ત્યાં હાજર હતા એક નતા, ત્યાં 4 કરતા વધુ સરકારી કર્મચારી હાજર હતા. આ પક્ષે ચૈતરભાઈ અને બીજા 4-5 લોકો હતા. એફઆઈઆર માં લખ્યા પ્રમાણે 8-10 લોકો ત્યાં હાજર હતા એવું એફઆઈઆર માં લખ્યું છે. આ 8-10 માંથી એક પણ વ્યક્તિએ કોઈ પણ વાતનો વિડીયો ના ઉતાર્યો, ફોટો ના પાડ્યો. આજના જમાનામાં શક્ય છે કે આટલી મોટી માથાકૂટ થાય ને કોઈ એક મોબાઈલ કાઢીને અડધી સેકન્ડનો વિડીયો ના ઉતારે? કેવી રીતે માની લેવું કે કોઈ ઘટના બની છે? એટલે જૂઠી વાત છે તો એને જૂઠી કેવી જ પડશે, રાજકીય વાત છે તો રાજકીય જ કેવી પડશે. રાજકીય છે એટલે તો આટલું જૂઠ છે ને. હું તો મળે છે એ આ છે કે અત્યારે જે અદાલતે ચુકાદો સંભળાવ્યો સેશન કોર્ટે, ઈ ચૈતર વસાવાને ભાવતું તું ને વૈદ્ય કીધું એના જેવું છે. દોડવું હોય એને ઢાળ મળે, આ એના જેવો ચુકાદો છે. ચૈતર વસાવામાં જરાય ખિન્ન નથી. એનું કારણ એ છે કે આજથી 4-6 મહિના પહેલા જ્યારે સાગર રબારીએ પણ રાજીનામું નહોતું આપ્યું અને એ બિલકુલ અલિપ્ત રહેતા હતા આમ આદમી પાર્ટીથી, ત્યારે એક સંજ્ઞાત્મક વિગતો અમને મળી હતી કે ચૈતર વસાવા પણ હવે આમ આદમી પાર્ટીના બેનર તળે જાજુ રહેવા રાજી નથી. પણ હવે તમે જુઓ એને શું કીધું, હું આજીવન આદિવાસીઓની સેવા કરતી રહીશ. આમાં આદિવાસી ફેક્ટર બહુ કિંમતી છે. આપની જાણ ખાતર અત્યારે ચૈતરભાઈ જે છે એ આમ આદમી પાર્ટીમાં છે, પણ એક પાર્ટી તૈયાર છે, એનું નામ છે ભારત આદિવાસી પાર્ટી. એનો કેપિટલ તમે એક લ્યો તો BAP એમ થાય, એટલે ફ્રોમ આપ ટુ બાપ. હવે એમાં ટ્રાન્સફર થઈ શકે ઇન ફ્યુચર. એમાં પણ મજાની વાત એ છે કે બધી જ ઘટના ઘટે છતાં કોઈ ગુનેગાર નહીં ઠરે. હું આપને 1-2 મિનિટમાં જ કહી દઈશ કે અત્યારે ચૈતરભાઈ વસાવા ધારો કે રાજુ કરપડાની જેમ ભાજપમાં ભળી જાય તો એની ઉપર માછલા ધોવાતો કે ભાઈ ડરી ગયા, ગભરાઈ ગયા, ફલાણું ઠીકણું. ભારતીય જનતા પાર્ટી પણ એને જો આમ આદમી પાર્ટીમાંથી પોતાના પાલામાં લેવા માટે તેને ખુલ્લો પ્રયાસ કરત તો પણ ભારતીય જનતા પાર્ટી પર માછલા ધોવાત કે તમે સામે કોઈ વિપક્ષને રહેવા દેવા માંગતા નથી. આ બંનેનું કામ થાય, સાપ મરી જાય છતાંય લાઠી ન તૂટે એવો રસ્તો બાય કોર્ટ આને મળ્યો છે સેશન કોર્ટમાંથી. અત્યારે રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે નર્મદા જિલ્લાની એને આ ચુકાદો આપ્યો. હવે ખરા અર્થમાં જો ચૈતરભાઈએ આમ આદમી પાર્ટીમાં જ રહેવું હોય અને લડત આપી હોય તો લશ્કરી ઢબે અત્યારે એને હાઈકોર્ટમાં જવું જોઈએ, ઉપલી બધી વાત કરવી જોઈએ. એને બદલે હજી જે શિથિલપણું છે એનું ગુજરાતી એ છે કે વિધાનસભાના અધ્યક્ષ અત્યારે જેના વિવેકાધીન છે, 2 વર્ષથી વધુ જે ધારાસભ્યને સજા થાય એનું ધારાસભ્ય પદ તત્કાલ રદ કરી શકે એવી પણ એક જોગવાઈ છે. અને 3 વર્ષથી વધુ જેને સજા થાય તો એને સેશન કોર્ટ ન્યા ઓન ધ સ્પોટ જામીન આપી શકે નહીં. એટલે અમસ્તુ પણ હાઈકોર્ટમાં ગયા છૂટકો છે કોઈ પણ ભોગે, અને એ ઇમિડિયેટલી જવું જોઈએ. જો ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીમાં રહીને જ સરકાર સામે લડવું હોય અથવા આદિવાસીઓની સેવા કરવી હોય તો. હવે એના બદલે અત્યારે ખાલી જે પોલિટિકલી નિવેદન આપે છે એનું ગુજરાતી એ છે કે ઇન ફ્યુચર એ ભારતીય આદિવાસી પાર્ટી BAP એ જે તૈયાર છે અત્યારે બેનર, એમાં ભવિષ્યમાં જોડાય અને કઈ પણ શકે આદિવાસીઓ થાય એમ કરીને. અને પછી જો લોકસભાની ચૂંટણી લડે અને 2-5 ટિકિટ 2-5 એના સાંસદો કે 10 સાંસદો જે એના ચૂંટાઈ ધારો કે, તો આ તૃણમૂલ કોંગ્રેસનું જે હાલત અથવા તો જે પરિસ્થિતિ થઈ એના જેવું થઈ શકે. એ બહારથી પણ NDA કે શાસક પક્ષ જે આવે તે એને ટેકો જાહેર કરી શકે અથવા પોતાનો હક માગી શકે. પણ મેં કીધું તેમ આમ આદમી પાર્ટીમાંથી અત્યારે નીકળી જવાય. કહેવાય શું કે અદાલતે મારું જેમ ધારાસભ્ય પદ રદ કરી નાખ્યું તો મારે આદિવાસી માટેની લડત તો કઈ રદ ન કરી શકાય. એટલે મારે કોઈ બેનર જોઈએ છે તો ભારતીય આદિવાસી પાર્ટી તો છે, હું લડીશ ને આદિવાસીઓને ન્યાય અપાવીને ઝંકીશ. આ આખું ચક્ર અત્યારે મને બિલકુલ આની પહેલા મેં 3-4 મહિના પહેલા કીધું હતું કે આવું એક ચિત્ર થાય છે. કારણ કે જેમ સાગરભાઈ રબારી
અમુક સમય પહેલા નિષ્ક્રિય હતા અને પછી એના રાજીનામાની વાત આવી સડનલી. એવી રીતે ચૈતરભાઈ પણ અત્યારે આમ આદમી પાર્ટીએ અહીંયા ઘણા કાર્યક્રમો કર્યા, પણ ખેડૂત આંદોલનથી માંડીને બધું. પણ તમે જુઓ અહીંયા સૌરાષ્ટ્રના પ્રાંતમાં બહુ ઓછા દેખાણા. નહીતર આમ આદમી પાર્ટીમાં અત્યારે હમ ખાવા પૂરતા બે જ તો જણા છે જેને આપણે તાકાતવર માનીએ છીએ, ગોપાલ ઇટાલિયા અને ચૈત્ર વસાવા. તો ચૈતરભાઈનું તથાકથિત રીતે શિથિલીકરણ. બીજું, હમણાં જ એને ડેડિયાપાડાના ચિકદા ગામે જન કલ્યાણ શિબિર હતી. એમાં એને આપણે બધા જાણીએ છીએ કે એને પ્રધાનમંત્રી આવાસ યોજના અને મનરેગા આ બેયના એની સરાહના કરી અને એને ભારે કૌતુક સર્જ્યું હતું. બધાએ એમ કીધું કે તમે આમ આદમી પાર્ટીના છો ને અત્યારે સરકારની સરાહના કરો. અંદેશો ત્યારે બધાને આવ્યો હતો કે ચૈતર વસાવાનો કંઈક મૂડ ચેન્જ થઈ રહ્યો છે. એટલે અત્યારે સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. ગુજરાત રાજકારણમાં ફરી એક વખત ચૈતર વસાવાને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ એવો દાવો કર્યો છે કે ચૈતર વસાવા આગળ વધી રહ્યા છે એટલે ભાજપને બળતરા થાય છે અને તેને કારણે ચૈતર વસાવા સામે કેસ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જગદીશ મહેતાએ ચૈતર વસાવા અંગેના સમગ્ર મામલે એક અલગ જ રાજકીય ગણિત રજૂ કર્યું છે. જગદીશ મહેતાના કહેવા પ્રમાણે આ મામલો માત્ર કેસ કે ચુકાદા પૂરતો નથી, પરંતુ તેની પાછળ ચૈતર વસાવાની રાજકીય દિશા અને ભવિષ્યને લઈને પણ અનેક સવાલો ઊભા થાય છે. તો અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ચૈતર વસાવા માટે આ કેસ રાજકીય નુકસાન છે કે પછી રાજકીય રીતે ફાયદાકારક સ્થિતિ બની શકે છે. ગોપાલ ઇટાલિયાએ એવો આક્ષેપ કર્યો હોવાનું સામે આવ્યું છે કે ચૈતર વસાવા હવે રાજકારણમાં આગળ વધી રહ્યા છે અને તેમની વધતી રાજકીય અસરને કારણે ભાજપને મુશ્કેલીઓ વધી રહી છે. આ દાવા પ્રમાણે ચૈતર વસાવા સામે કરવામાં આવેલી કાર્યવાહી પાછળ રાજકીય કારણ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ચૈતર વસાવા ગુજરાતના આદિવાસી રાજકારણમાં એક જાણીતું નામ બની ચૂક્યા છે. તેમના સમર્થકો તેમની આદિવાસી સમાજના મુદ્દાઓ ઉઠાવતા નેતા તરીકે જોવે છે. બીજી તરફ તેમના વિરોધીઓ તેમની રાજકીય કામગીરી અને નિવેદનો પર સવાલ ઉઠાવતા રહ્યા છે. પરંતુ એક વાત ચોક્કસ છે, ચૈતર વસાવાનું નામ ગુજરાત રાજકારણમાં અવગણવું હવે સરળ નથી અને કદાચ આ જ કારણ છે તેમના દરેક નિવેદન, તેમના દરેક કેસો અને દરેક રાજકીય પગલાને લઈને ચર્ચા થાય છે. હવે આ સમગ્ર મામલામાં જગદીશ મહેતાએ જે વાત કરી છે તે વધુ ચર્ચાસ્પદ છે. જગદીશ મહેતાએ કહ્યું છે કે ચૈતર વસાવા અંગેના ચુકાદા અને તેમની રાજકીય સ્થિતિને જોડીને એક અલગ વાત રજૂ કરી છે. તેમના કહેવા પ્રમાણે ચૈતર વસાવાને આ સમગ્ર મામલે એટલું દુઃખ નથી જેટલું સામાન્ય વ્યક્તિને કોઈ પણ કેસ કે ચુકાદામાં થઈ શકે. તેમનો દાવો છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીથી દૂર જવાની વાતો કરી રહ્યા છે અને ભવિષ્યમાં ભાજપ તરફ જવાની રાજકીય શક્યતા અંગે પણ ચર્ચા થઈ રહી છે. તો સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે? જગદીશ મહેતાએ આ અંગે એક રાજકીય ગણિત રજૂ કર્યું છે. તેમનું કહેવું છે કે જો ચૈતર વસાવા અચાનક ભાજપમાં જોડાઈ જાય તો તેમને પોતાના સમર્થકો અને સામાન્ય લોકોમાં પણ સવાલ ઊભો થઈ શકે. પરંતુ આજે જે પક્ષ સામે રાજકારણ કરતા હતા અને આજે એ પક્ષમાં કેમ જોડાઈ ગયા? એટલે જગદીશ મહેતાના કહેવા પ્રમાણે જો કોઈ કેસ અથવા તો રાજકીય વિવાદ ઊભો થાય તો તે સ્થિતિમાં બંને પક્ષ માટે અલગ પ્રકારનું રાજકીય ગણિત બનાવી શકે છે. જગદીશ મહેતાએ સમગ્ર સ્થિતિ સમજાવવા માટે ખૂબ જ લોકપ્રિય કહેવતનો ઉપયોગ કર્યો છે, સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે. આ કહેવતનો અર્થ શું થાય? અર્થ એ છે કે એવી સ્થિતિ બને કે એક સાથે બે રાજકીય હિતોનું સમાધાન થઈ જાય. જગદીશ મહેતાના દાવા પ્રમાણે જો ચૈતર વસાવા ભાજપમાં જોડાય તો તેમને લઈને લોકોમાં નારાજગી થઈ શકે, પરંતુ જો એક કેસના કારણે ભાજપ સાથે નજીક આવે અથવા તો પક્ષ બદલવાની પરિસ્થિતિ ઊભી થાય તો રાજકીય રીતે અલગ જ સ્થિતિ બની શકે છે. હવે વાત કરીએ ભાજપની. જો ચૈતર વસાવા ખરેખર રાજકીય રીતે વધુ મજબૂત બની રહ્યા હોય તો સ્વાભાવિક રીતે ગુજરાત રાજકારણમાં તેમની અસરનું મૂલ્યાંકન દરેક પક્ષ કરશે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં તેમની રાજકીય અસર કેટલી છે, તેઓ કેટલા મતદારોને પ્રભાવિત કરી શકે છે અને આગામી ચૂંટણીમાં તેમની ભૂમિકા શું રહેશે? આ બધા સવાલો મહત્વના બની જાય છે. પરંતુ ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ છે કે ભાજપ ચૈતર વસાવાના રાજકીય રીતે પરેશાન છે. મિત્રો, હવે સૌથી મહત્વની વાત, આખરે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીની ચર્ચા કેમ શરૂ થઈ ગઈ છે? કારણ કે ચૂંટણી નજીક આવે ત્યારે દરેક નેતાની રાજકીય હિલચાલ મહત્વની બની જાય છે. ચૈતર વસાવા જેવા નેતા જો કોઈ મોટો રાજકીય નિર્ણય લે તો તેની અસર માત્ર એક પક્ષ પર નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાજકારણ પર પડી શકે છે. જો તેઓ આમ આદમી પાર્ટીમાં રહે તો એ એક ગણિત છે અને જો તેઓ બીજા પક્ષ તરફ જાય તો તે બીજું ગણિત છે.
અને જો તેઓ પોતાની રાજકીય લડત અલગ રીતે આગળ વધારશે તો તે ત્રીજું ગણિત છે. એટલે જ ચૈતર વસાવાને લઈને હાલની દરેક ચર્ચા 2027ની ચૂંટણી સાથે જોડાઈ રહી છે. તો મિત્રો, આ સમગ્ર મામલામાં 3 મોટા સવાલ ઊભા થાય છે. પહેલો સવાલ, શું ચૈતર વસાવા ખરેખર રાજકીય રીતે એટલા મજબૂત બની રહ્યા છે કે તેમના કારણે ભાજપને પડકાર ઊભો થાય છે? અને બીજો સવાલ, શું ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડીને બીજા રાજકીય પક્ષમાં જવાના છે? અને ત્રીજો સવાલ અને સૌથી મોટો સવાલ, આ આખી રાજકીય રમત 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાલી રહી છે? જવાબ સમય આપશે. પરંતુ એક વાત ચોક્કસ છે, ચૈતર વસાવાને લઈને ગુજરાત રાજકારણ હજુ શાંત થવાનું નથી. ગોપાલ ઇટાલિયાનો આક્ષેપો અને જગદીશ મહેતાના દાવા બાદ લોકોની નજર ચૈતર વસાવાના આગામી પગલા પર છે. ચૈતર વસાવા પોતે શું નિર્ણય લે છે, ભાજપ શું કહે છે અને આપનું વલણ શું રહે છે, અને 2027 પહેલા ગુજરાતના રાજકારણમાં કઈ નવી રાજકીય ચાલ જોવા મળે છે, એ ખૂબ જ રસપ્રદ રહેશે. તમારો મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.